રામાયણની અંદરનો બહુ મજાનો સીતાજીનો પ્રસંગ, ખૂબ મજાની વાત થાય. રામ માંડવે આવે, સીતાજીને વળાવે, સીતાજી પરણીને સરસ મજાનો શ્રેષ્ઠ પતિ મળ્યો છે, શ્રેષ્ઠ કુળ મળ્યું છે, શ્રેષ્ઠ સસરા મળ્યા છે. મિથિલા કા કનકન ખીલા જમાઈ રાજા રામ મિલાને અહીંયા પરણીને આવે. કઈ માતા વચન માંગે કે ભાઈ 14 વર્ષનો વનવાસ આપો. રામને વનવાસ મળીને સાથે દેવી એવું કે મારે આવવું છે. પ્રભુ શ્રી રામ કહે દેવી આ થોડા દિવસનો પ્રવાસ નથી, આ બહુ લાંબો પ્રવાસ છે, અને તમે જનકપુરીની અંદર કેવી રીતે રહ્યા છો એ અમને ખબર છે. તમારી અંદર ગજબની તાકાત છે, અમને ખબર છે. પરશુરામનો ઓલો શિવજી આપેલું ધનુષ તમે 7 વર્ષની ઉંમરે ભાંગી નાખ્યું હતું, પણ છતાંય સાસુબાની સામે બોલ્યા નથી. હા, ખબર છે ને તમને પાછી? હલો, આટલી બધી તાકાત છતાંય સાસુબાની સામે ક્યારે એમ નથી કીધું કે હા. આટલી બધી તાકાત છતાંય સીતાજીની પાસે શીખવાનો આ ગુણ, ગમે એવી તાકાત હોય, ગમે એવી ભાષા હોય, ગમે એવી તમારી પાસે સત્તા સંપત્તિની આવડત હોય, છતાંય સાસુબા બોલે ને તો હાજ પાડવાની હોય, કંઈ બોલાય નહીં. હું કહીશ તમને સાસુબાને સામે હું કામે ન બોલે નહીં કહીશ તમને. હા, સીતાજીની વાત હું તમને કરું છું ત્યારે કે એમના જીવનની અંદરથી એણે પણ શ્રીરામને એવું કીધું કે મારે આવવું છે. પ્રભુ શ્રીરામ લઈ જાય છે. હજી તો એવું કહેવાય કે વન આવવાને હજી તો થોડીક વાર હતી ને ત્યાં સીતાજી એવું કે હજી પ્રભુ હવે વન આવી ગયું. ત્યારે એમ થાય કે 14 વર્ષનો વનવાસ હજી કેમ કાઢશે. બ્રહ્મચર્યનું પાલન કર્યું, પાણી એને જાતે ભર્યા, રસોઈ કોઈ દિવસ નહોતી બનાવી પણ છતાં એણે જાતે બનાવી. કોઈ કામ એવા નહોતા કર્યા, કદાચ એની ઉપર આવે તો એને કરવા પડે, પણ આ બધા જ કામો છે એની જાતે કરે. અને સીતાજીને 1 વર્ષ માટે 365 દિવસ માટે એને લંકાપતિ રાવણ લઈ જાય, અને રાવણ ત્યાંથી સાથે ફરીથી યુદ્ધ થાય, અને યુદ્ધના ભાગરૂપે પ્રભુ શ્રી રામનો વિજય થાય, દેવી પાછા આવે, ફરીથી સીતાજીનો ત્યાગ કરવામાં આવે. એ સીતાજીના ગર્ભની અંદર 2 બાળક ઉછળતા હતા. એને એમ ક્યારેય નહીં થયું હોય કે મારા જીવનની અંદર પંચમાસીનો સંબંધ આવે. 5 મહિને ક્યારેય એને એમ નહીં થયું હોય કે હું અયોધ્યા કુળની મહારાણી છું, મારા જીવનની અંદર એ પ્રસંગ આવે. 7 મહિને શ્રીમંતો નયન સંસ્કાર આવે, છતાં એ સંસ્કારમાંથી પોતે ચૂક્યા છે. 2 બાળકોનો એણે એકલા હાથે કેટલો મજબૂત રીતે ઉછેર કર્યો છે. 2 બાળકો છે, લક્ષ્મણને પરાજિત કરે, અને અહીંયા રામાયણના મંચની અંદર આવે, રામની સભાની અંદર આવે, અને રામની સભાની અંદર અદ્ભુત રીતે રામાયણ સંભળાવે. રામ એવું પૂછે કે તમારી ઓળખ આપે, તમે કોણ છો? અને તેથી લવ અને કુશ એવું કે અમે દેવી સીતા અને રાઘવેન્દ્ર સરકાર પ્રભુ શ્રી રામના પુત્રો લવ અને કુશ છીએ. અને ત્યારે પ્રભુ શ્રી રામના પગની નીચેથી જમીન સરકી જાય કે મારા અદ્ભુત આવા પુત્રોનું સિંચન સીતાજી આવી રીતે કર્યું છે. અને ત્યારે સીતાજી છે બધાની માફી માંગે, અને એવું કે હવે મારે સમાજના લાંછનો લેવાની તાકાત નથી, અને હવે મારે ધરતીની અંદર સમાઈ જવું છે. પણ પ્રભુ શ્રી રામની પાસે જઈને એવું કે દેવ આપના સિવાય મેં કોઈ પણ પુરુષને ઊંચી આંખ કરીને જોયો નથી. પ્રભુ આપના સિવાય મેં મારા હૃદયની અંદર કે મનની અંદર કોઈ છબીની અંદર કોઈ પુરુષને મેં ધર્યો નથી. જો આ વાત સાચી હોય ને તો મને ધરતીમાં જગ્યા કરી આપે. ધરતીની અંદરથી જગ્યા થઈ જાય, અને બધાની માફી માંગતા માંગતા પ્રભુ શ્રી રામની પાસે જાય ને 2 હાથ જોડીને એવું કે ત્વમેવ ભર્તા નચવી પ્રયોગ. જન્મો જન્મ મળો ને તો તમે જ પતિ સ્વરૂપે મળો. તમે પતિ સ્વરૂપે ન મળવાના હોય તો મારે આ જગતની અંદર સ્ત્રી તરીકેનો ક્યારેય જન્મ લેવો નથી. અને આજની સિયા શું કે ખબર? આ જન્મ આપણો છેલ્લો, આવતા જન્મે મળતા. આ તમે બોલો છો, આવતા જન્મે તમે ન મળતા ભાઈ. આ જન્મ તમારો મારો છેલ્લો, આવતા જન્મે આપણે જન્મારો કંઈ ભેગો થવો નથી. પણ સ્ત્રીના જીવનના સુખ દુઃખ હોય એની વચ્ચે તેણે હસતું મોઢું રાખીને એણે જીવી લીધી હોય ને, આને સ્ત્રી પાત્ર કહેવાય, આને વહુવારું કહેવાય. અને કેટલી બધી વહુવારુંને મેં તો એવી જ હોય. મેં તમને હમણાં કહ્યું કે સાસુબા તીખા હોય, સાસુબા કંટા હોય. એનું કારણ શું ખબર છે? કામ થાય ત્રાસું, પડાવે આંખમાંથી આંસુ, અને એનું નામ કોણ બોલ્યું? હા, એનું નામ સાસુ. ભાઈ જો, સાસુબાનો તમે જન્મ દિવસ ઉજવતા નથી. તમે ક્યાંય પણ ફરવા જાઓ તો સાસુબા માટે ઓલી પર્સ નાનું એવું એનું રાખી શકે કે છાલ ઓઢી શકે, આવું તમે કાંઈ લઈ આવતા નથી. સાસુબાને તમે લાલો મૂવી જોવા લઈ જતા નથી. સાસુબાને તમે 4 ધામની યાત્રા કરાવતા નથી. સાસુબા તીખા થાય ભાઈ, હરખથી થાય, હકથી થાય. એક સાસુના અને વહુના પ્રસંગની મારે તમને વાત કરવી છે. એ પછી મારે દીકરીઓના પ્રશ્ન ઉપર વિશેષ ભાર મૂકવો છે. એક સ્ત્રી પરણીને સાસરે ગઈ ને અહીંયા સાસુબા જેટલા પણ બેઠા છે ને, બાની ઉંમરના, એને ખબર બા તમારા સાસુને તમારે માથે ઓઢવું પડતું. બોલો હા કે ના? હા, તમારા સાસુને સામે લાજે કાઢવી પડતી ક્યારે, અને સાસુને સામે તો બિલકુલ બોલાતું જ નહીં. હા કે ના? આ વાતની અંદર તમે એગ્રી ને? હા, સાસુબાની સામે બોલાય નહીં.
એક સ્ત્રી છે ને એ પરણીને સાસરે આવી. રોજ સવારમાં અનાજ દળવાની ઘંટીએ તમે કામ કર્યા છે એટલે તમને ખબર છે કે રવાજમાં સવારમાં ઉઠીને વાહિદા કરીને ભેહું ધોઈને સવારમાં અનાજ દળવા માટે બે જવાનું. આખું બંધ હોય ને તો એમ ઘૂમડા જ કરવાનું. અને ઓલો ઘઉં હોય ને આવી ટાઢનો કોઈ વાતે દબાય જ નહીં, એમાંથી લોટ થાય જ નહીં. એક સ્ત્રી હતી ને રોજ સવારમાં એનું કામ, એને સાસુબાઈ એને શીખવાડ્યું કે તમારે આટલું કામ કરવાનું. 18 વર્ષની એની ઉંમર, પરણીને સાસરે આવી. રોજ સવારમાં એ અનાજ દળવા માટે બેસે. એક વખત એવો સમય આવ્યો કે 18-19 વર્ષની ઉંમરે આટલું બધું કામ કર્યું નહીં અને આવી ટાઢની અંદર એ વાહિદા અને ભેહ ધોવાનું કામ ને બધું કરે એટલે એ સ્ત્રી બીમાર પડી ગઈ. એ વહુવારું જે આવી હતી ને બીમાર પડી ગઈ. એટલે બીમાર પડીને એ પહેલાં આ શિયાળાનો સમય હતો, તલ પાક્યા હતા અને એના દિયરને એવું કીધું, દિયર ભાઈ તમે ઘાણી પીલાવવા માટે જાઓ છો ને, તમે તલનું તેલ કઢાવવા માટે જાઓ છો ને? હા ભાભી, મારા માટે થોડીક હાની લેતા આવશો? એના દિયર એવું કે હા ભાભી લેતો આવીશ. સરસ મજાની એક હાની જે છે ને એ સમયની અંદર કચરિયું ન મળતું, ગોળ ઘરે આવીને નાખવો પડતો, એટલે ગોળી નાખીને ન આપતા. એટલે એ હાનીની અંદર ખાલી તલનો લચકો છે ને એ પીલાવીને એ લેતા આવે. પણ સાસુબાની બીક, એને પૂછ્યા વિના ગળા ઢેફલા ખવાય નહીં, એને પૂછ્યા વિના ગોળને અડાય નહીં, ખાંડના 2 દાણા અડાય નહીં. એટલે એ દીકરાની જે વહુ હતી એણે વાટકો ઢાંકી દીધો અને ઓલા 2 ભડ જે ઘંટલાના પડ્યા હોય ને એની નીચે આડો મૂકી દીધો. થોડી રોજ હાની મોળી હાની ખાયા કરે. તાવ આવ્યો ને એટલે એને દળવાનું કામકાજ બંધ થઈ ગયું. એની જગ્યાએ એને સાસુમાં બેઠા દળવા. અને જેવા ઘંટલાના પડ બારા કાઢે ને એ ભેગોલો વાટકોય નીકળો બારો. અને જોયું, અરે મારા દીકરાની વહુ કે એટલી બધી ભૂખ લાગતી હશે પણ મને કાંઈ કહી નહીં શકતી હોય, પણ ચાખવા તો દે ને, ગોળ નાખ્યો છે કે નહીં? પૂછા વગરને નખાતો નહોતો. એટલે બારો કાઢ્યો, જોયું તો કે અરે મોળી છે. મારા દીકરાની વહુને મારાથી આટલી બધી ડર લાગતો હશે. સાસુબા ઊભા થયા, ટેકો દઈને જય શ્રી રામ બોલીને રહોડાની અંદર ગયા, થોડો ગોળ નાખ્યો, થોડું ઘી નાખ્યું, સરસ મજાનો એની અંદર ટોપરાનું ચૂર્ણ નાખીને બરાબર હલાવીને ઢાંકીને મૂકી દીધો. 4-5 દી થઈ ગયા, વહુને સારું થઈ ગયું. એટલે વહુનો વરી પાછી વારો આવ્યો દળવા માટે. અને વહુ દળવા બેઠી ને તો યાદ આવી ઓલી શારદીથી હાની નથી ખાધી ને કે હબ ખાવા દો. વાટકો જેવો બારો કાઢ્યો, જુએ છે તો ઉપરથી સફેદ કલરનો દેખાય છે કે આ વાટી નથી ગઈ ને. જુએ છે, ખૂંગે છે, હારો કંઈક સુગંધ આવે છે, ચાખે છે ને એટલે અંદરથી આંખમાંથી દળદળ આહુડા વયા છે કે મારા સાસુબા તો એટલા હારા છે. પણ હું એને પૂછ્યા વિના કાંઈ કરી ન શકું, પણ મારા સાસુબાએ ગોળ નાખી દીધો, ઘી નાખી દીધું, ટોપરાનું છીણ નાખી દીધું. આવા હારા સાસુબા કોઈને મળે નહીં. પણ અત્યાર સુધી મને આમ જે સાસુબાનો ડર હતો ને આજથી થોડોક ઈ વયો ગયો. આ વાત બંનેની વચ્ચે ચૂપ થઈ જાય, કોઈ વાતનો ઉલ્લેખ નથી થતો. વર્ષો પછી એ જે પરણીને વહુ આવ્યું હોય ને એની ઘરે એક નવી વહુ આવે અને ઓલા જે સાસુબા હોય ને હવે પર સાસુ થઈ જાય. અને નવી વહુ જ્યારે આંગણે આવે ને ત્યારે ઓલા સાસુબા પર સાસુબા હોય ને એ સાસુબાને પૂછે કે નવી વહુ એમ તો કઈ આગરી છે, કઈ ડાઈ છે, હોશિયાર છે, નમણી નાજુક ને બહુ સારી છે, દેખાવે બધા બહુ વખાણ કરે છે, પણ આમ કેવી છે તું? ઈ તો કે. અને તે દિવસે ઓલી વચ્ચેનું જે પાત્ર હતું જે સાસુબા બની ગયા ને હવે એ એવું કે થોડીક મોળી છે. અને ઓલા પર સાસુ હતા ને એણે બહુ મજાની વાત કરી કે ઓલો વર્ષો પહેલાં ઓલા મેં હાનીમાં જેમ ગોળ નાખીને બરાબરની ગળી કરી નાખી હતી ને એમ તુંય થોડોક એના જીવનની અંદર ગોળ નાખી દે ને એને ગળી કરી નાખ ને. આવનારું પાત્ર આપણી અટક લાગી ગઈ, એની પાછળ આપણા છોકરાનું નામ લાગી ગયું અને હવે સંતાન કે વારસદાર આપશે ને તો એની પાછળ આપણા સંતાનનું કે આપણા દીકરાનું નામ લાગવાનું. ભલા માણસ એ થોડીક મોળી હોય પણ એના ગળા કરવાની જવાબદારી કોની છે? આ હાહુબા તરીકે આપણી છો. બીજી વાત કે એના ગર્ભની અંદર પહેલી દીકરી તમને આવે ને તો તમે હરખથી એમ કહો હા લક્ષ્મી આવી, એમાં નિયાણી આવી. પણ આજે સમાજની અંદર બીજી દીકરી આવે, ત્રીજી દીકરી આવે તો મને એમ થાય કે તમારું મોઢું કેમ બગડે? કચ્છ કડવા પટેલ સમાજ એક જ વિશ્વની અંદર મેં આ દ્રષ્ટિએ 32 વર્ષના સમયગાળાની અંદર એક જોયો છે કે દીકરીને જે માન જે સમાજની અંદર આપવામાં આવે છે એમાંથી સર્વોચ્ચ જો કોઈ નિયાણીઓને સન્માન મળતું હોય તો એ આ ધરતીનો સમાજ છે. અને આ કેટલાય સમયના એનાલિસિસ પછી કહી શકાય, તમને સારું લાગે એટલા માટે બિલકુલ નહીં. હું સૌરાષ્ટ્ર પટેલ સમાજમાંથી આવું છું, ત્યાં દીકરીઓને આવા સન્માન નથી અને ત્યાં પ્રશ્નો ઘણા બધા એટલા માટે બનતાય હશે. અહીંયા દીકરીઓને આટલા વાલથી આટલા હેતથી, અને દીકરીઓને તમે મા બાપ થઈને તમે પગે નથી લાગવા દેતા, પણ તમે મા બાપ થઈને દીકરીઓના ચરણને સ્પર્શને વંદન કરો છો. સાહેબ આ વંદનની વાત છે ને આખા વિશ્વએ નોંધ લીધા જેવી વાત છે કે તમારા ઘરને આંગણે જે લક્ષ્મી થઈને આવી છે ને એ ખરા અર્થની અંદર લક્ષ્મી છે એટલા માટે તમે એને નમો છો. અને આવી ઘરની આંગણે લક્ષ્મી હોય ને અને એને મા બાપ નમતા હોય એટલે એની કેટલી જવાબદારી વધી જાય એની મારે તમને ઘરની ત્રીજી દિવાલમાં તમને વાત કરવી છે. પણ વાત અત્યારે હું પત્ની તરીકેની કરું છું કે પત્ની તરીકે તમારી ઉપર કોઈ આંગળી ચીંધીને ન જાય,
પત્ની તરીકે સાસુબાની સેવા થાય એટલી કરી લેવાય. પત્ની તરીકે કદાચ સાસુબાના પગ દબાવવા હોય ને તો એના પગ દબાવતી વખતે રાજીપો વ્યક્ત કરાય. એ સાસુબા બીજે દિવસે ઉઠે ને તો સરસ મજાના હાલવા મળે ને બીજા 5ને એવું કે ગઈકાલે મારે વવે મને પગ દાબી દીધા હતા ને એટલે સારું છે. ક્યાંક ફરવા ગયા હોય ને બેન તો 500 રૂપિયાની હાડી લેતું હોવાય, 200-500 રૂપિયાની શાલ લેતું હોવાય. એ સાસુબા ઓઢીને એમાં કાણા પડી જાય ને તો એમ કે અમારા દીકરાની વહુ ગઈ હતી ને જાત્રા કરવા એ લેતી એવી. 5-15 દિવસનું વેકેશન કદાચ ન મળે તો હાલે, પણ સાસુબાને એક વખત હાથ પકડીને ક્યારેક દ્વારકા તો લઈ જાજો. કેટલાય મંદિર એવા છે કે સાસુબાઈ કી જિંદગી વહી ગઈ ને તો એની ગયા નથી. ક્યારેક તમે લઈ જાજો, એને રાજીપો થાય અને એને એમ થાય કે નહીં મારી દીકરાની વહુ મળી ને તો આમ નગારું મારે ને તો વાગે ને એવી જ. પણ સાસુબાન અંદરથી હૃદયથી રાજીપો જ નથી એટલે ભાઈ ખખડે, અને એ ખખડે એટલે તમને બિલકુલ મજા આવે નહીં. આ તમે કહો છો પાછું. પણ ઘરની બીજી દિવાલ તરીકે એક સ્ત્રી પાત્ર તરીકે જે ઘરની તમારી માથે જવાબદારી છે. બીજી વાત મારે જાહેર મંચ પરથી એ કહેવી છે કે ઘરનો પુરુષ ઘરને આંગણે આવે, સાંજે થાયકો પાયકો હોય, એક પણ જાતની એને ફરિયાદ ન કરતા ખાલી ટાઢો પાણીનો ગ્લાસ ભરી દો ને તો દુનિયામાં મોટી મહાનમાં મહાન સેવા તમારી છે. કારણ કે એ આખી દુનિયાથી કંટાળીને ઘરે આવ્યો છે. ઘરેથી કંટાળે ક્યાં જાય? પાનના ગલ્લે જાય ભાઈ, બીજે ક્યાંય ન જાય. અને જેટલા પાનના ગલ્લે ગયા હશે ને એને મારે પૂછવું છે ઘરેથી કંટાળીને ગયા છો? હા નહીં પાડો, તમે નહીં પાડો. હા અહીં પડાય નહીં, નકર તો ઘરે આવી બને. પણ એ પુરુષનો ચહેરો બદલે ને તો તમને ખબર પડવી જોઈએ કે એના સંકટ છે, એના માથા ઉપર કંઈક સંકટ છે, કોઈ વાતની અંદર અટવાય છે. ક્યારેક પુરુષનો ચહેરો ફરે ને તો એને પૂછજો. અને આજ સુધીમાં મેં ટાલ પુરુષોને જ જોઈ, સ્ત્રીઓને ટાલ મેં જોઈ જ નથી. એનું કારણ મારી પાસે છે, આપું. અમે 2 થી 5 શું કામ કરીએ ખબર છે? બપોર વચ્ચે 2 થી 5 શું કામ કરીએ? આ 1 મિનિટમાં અમે 22 વખત બદલી નાખીએ. ક્યાં શું મળે, સસ્તું મળે. તમે મોડાસામાં રહેતા હશો ને તોય તમને ખબર છે અમારે સુરતની અંદર કઈ દુકાનની અંદર સસ્તું મળે, ક્યાં સારું મળે. પણ આ બાજુ પૂછો જઈ 22 તારીખ કે 25 તારીખ આવે એટલે સૌથી વધારે ટેન્શન હેનું થાય ભાઈ? હપ્તા ભરવાનું થાય. ક્યાંથી લાવશું? આ એમાં 15 વાળ ખરતા હોય ને 22 તારીખ વટે ને એટલે બીજા 15 મળે ખરવા. કારણ કે આપણા લગ્ન નહોતા થયા ને, આ ભાઈઓને માટેની છે, ત્યારે એને ઓલો સ્પ્રે છાંટવો ગમતો હતો, એને ઓલો સરસ મજાનો બેલ્ટ લગાવવો ગમતો હતો, એને ઈન કરવું ગમતું હતું, એને બાબરી પાડીને સરસ મજાનું ઓલું જેલ લગાવીને વાળ ઊભા રાખવા સ્પાઇસ કટ એને ગમતા હતા. પણ આ 35,000 પગારમાં બધું પોહાતું હતું. હગાઈ થઈ, લગ્ન થયા એટલે આપણે તો હાવ આત્મનિર્ભરતા મૂકી દીધી. વાળ સીધા કરાવવા લાવો પૈસા, મેકઅપ કરાવવા લાવો પૈસા, ઘર ખર્ચ માટે લાવો પૈસા. ઓલાને બિચારા 35,000ની અંદર શોખ અમુક હતા, એ લગ્ન થયા ને અડધો શોખ એમને પૂરા થઈ ગયા. એમાંય સંતાનો નાના થયા એટલે છોકરાને ફી ભરવાની લાવો પૈસા. મને એમ થાય કે સ્ત્રીને પુરુષને 24 કલાકમાં એક જ વાત ઉપર મળવાનું થાય. કઈ બાબત ઉપર? લાવો પૈસા. પુરુષ એવું કે હા હું તને ક્યાંક 1-2 દિવસમાં વ્યવસ્થાપન કરી આપું છું, આમ ટકો એ ખંજવાળતા જ હોય. જઈ માગું ત્યારે તમારી પાસે કોઈ હોય? એટલે ભાઈ ન હોય. 40-50,000 60,000 70,000 મહિને ઘરનો ખર્ચ એવડો લાગે છે. મા બાપના ખાટલા એટલા મોટા છે, મેડિક્લેમના અમારે બિલ ભરીને થાકી જાય, કેટલા પ્રીમિયમ ઊભા હોય. આ લાઇટ બિલ, ઘર બિલ, ઘરની અંદર આવનારા પાણી હોય એનું બિલ, આ કેટલા બિલ હજી એમાં બાકી રહી ગયું હોય તો આપણું મેકઅપનું બિલ. એક ભાઈ રોતા હતા તાણી બેની કે બધા બિલ ભરાય પડાય, એ મેકઅપનું એક જ ન ભરાય. એટલે મારે એને થોડીક સાંત્વના આપવી પડી, નહીં ભરાય. પણ આ પુરુષોના જીવનની અંદર આપણે હોકારો બની શકીએ. પુરુષોના જીવનની અંદર ક્યાંક અટવાય, ક્યાંક કરજની અંદર ઉતરી જાય તો તમને ને મને લગ્ન થયા હોય ને ત્યારે સરસ મજાના 10, 15 ને 20 તોલા ચડાવ્યું હોય હોનું, અને અત્યારે બરાબરનો ભાવે ઝાટકી નાખે ને એવો છે 1,40,000 એની માથે 100 રૂપિયા. એના જીવનની અંદર ક્યારેક કોઈ કરજનો સમય આવે, ક્યારેક ચડતી કે પડતીનો સમય આવે. એના જીવનની અંદર જ્યારે 2 લાખ રૂપિયા પધાર કમાય ને ત્યારે તમારા માટે જ વાપરે છે. પણ ઘરની અંદરથી મને એટલું 2 હાથ જોડીના મંચ ઉપરથી મારે કહેવું છે કે એના જીવનની અંદર જ્યારે અમુક પ્રશ્નો એવા આવે કે જે આર્થિક કટોકટીનો પ્રશ્ન છે, તે દિવસે 15 તોલા તમારા પાસે હોય ને તો હરખથી એને દઈ દેજો ને કહેજો કાં તો એને ગીરવે મૂક્યા હો અને કાં તો એને વેચી રાખો. તમારા કાંડામાં જ્યારે તમારીની તાકાત થાય ને ત્યારે નવું મને કરાવી દેજો. પણ તમારું આ ઉતરી ગયેલું કે તમારું આ દાજી ગયેલું મોઢું છે ને મને મારાથી જોવાતું નથી. તમે જેમ 2 રોટલીની જગ્યાએ 1.5 ખાવ છો ને તો મને હું ખાઉં છું ને તો એનાથી લોહી નથી બનતું.
પણ જ્યારે પુરુષને તમે આવો હોંકારો આપી શકો ને એને સાચી પત્ની કહેવાય. બાકી જય સીતારામ પૌણીને તો બધા આવે છે ઘરે, પણ ગલ્લા ઉપર એ તો વાતું થાય કે ભાઈ તારી ભાભી છે ને એટલે આ ઘર ટક્યું છો, એ તારી ભાભી છે ને એટલા માટે મારા જીવનની અંદર આગળ વધ્યો છું. અને આવા પુરુષોની સંખ્યા બહુ ઓછી જોવા મળે. સ્ત્રી તરીકે આપણા સંતાનો જેટલો વાલ કરીએ ને એટલો જ વાલ આપણે સાસુ સસરાને કરીએ, એટલો જ ફરજ આપણી પતિ તરફ પણ ન ચૂકીએ અને હંમેશા નીતિમત્તા અને વફાદારી સાથેનું જીવન જીવીએ તો એ ઘરનું તમે ઉત્તમ પાત્ર અને ઘરનું સ્ત્રી પાત્ર બની શકો. અને આવા તમે શ્રેષ્ઠ બની શકો ને તો ઘરની બીજી દિવાલ તૂટે નહીં. હવે વાત મૂળ.